जय श्री कृष्ण। स्वागत है तमारू श्रीकी लाइफ चेनल में। आज आप छूंदो बनावीशुं गैस पर, जे आपणे आखुं वर्ष स्टोर करी सकी छे। तो सौ प्रथम केरी लेवानी छे अने तेनी आपणे छाल उतारी लेवानी छे। केरीने बराबर धोईने साफ करी तेनी छाल उतारी अने आपणे खमणी लेवानी छे। तेनुं खमण तैयार थई तेनी अंदर आ जाडुं मीठुं छे तेने मैं मिक्सरमां दળી लीधुं छे। तो ए निमक अने हळदर छे बने एड करी अने आपणे थोड़ीवार तेने हलावी अने राखी देवानुं छे। आने आपणे लगभग 8 થી 10 કલાક આવી રીતે હળદર મીઠામાં બોળી રાખવાના છે। મેં આખી રાત રહેવા દીધું છે। હવે સવારના આપણે જોઈશું તો તેની અંદર પાણી થોડું આવ્યું છે, ખાટું પાણી। જો તમારે બહુ ઢીલું ન રાખવું હોય તો તે લઈ લેવાનું, પાણી થોડું થોડું બહાર લઈ લેવાનું। પણ જો રસાવાળો કરવો હોય તો તેની અંદર આપણે જેટલી આપણે કેરી લીધી છે, 3 કિલો કેરી હોય તો 3.5 કિલો અધકચરી દળેલી ખાંડ છે તે લઈ અને તેની અંદર બરાબર મિક્સ કરી લેવાની છે। એ થઈ જાય એટલે આપણે તેને ગેસ ઉપર રાખી દેવાનું છે અને સતત તેને હલાવતા રહેવાનું છે અને સરસથી આપણે ઉકાળી લેવાનું છે। હલાવતા હલાવતા આપને એવું લાગે કે એકતાર જેટલી ચાસણી થવા આવી છે ત્યાં સુધી આપણે તેને સતત હલાવતા જ રહેવાનું છે। આ કરવાથી આપણે રોજ રોજ બહાર મૂકવો, તડકામાં લેવો એવું ન કરવું પડે અને ક્યારેક વરસાદના છાંટા પડી જાય તો આપણું આખા વર્ષનું અથાણું બગડે છે। એટલે આપણે જો આવી રીતે ગેસ ઉપર કરી લઈએ તો ઝડપથી બની જાય છે અને આખું વર્ષ ખૂબ જ સારો રહે છે। તો હવે બનીને તૈયાર થઈ ગયો છે અને ઠંડો પણ થઈ ગયો છે। તો તેની અંદર આપણે લાલ મરચું પાવડર એડ કરી દઈએ, બરાબર મિક્સ કરી લેવાનું છે। અને આની અંદર જો તમે ઈચ્છો તો સૂકા લાલ મરચાં હોય તેના નાના નાના પીસ કરી અને તે પણ એડ કરી શકો છો। ઘણાને તીખું ખૂબ ભાવતું હોય છે તો આવા નાના નાના પીસ અંદર વચ્ચે વચ્ચે આવે તો ગમે છે, તો એ એડ કરી શકો છો। આ ઓપ્શનલ છે, ન કરો તો પણ ચાલે। હવે આપણો છૂંદો બનીને તૈયાર થઈ ગયો છે તો આપણે તેને કાચની બરણી હોય તેની અંદર ભરી લેવાનો છે। બરણી છે તેને ધોઈ અને સ્વચ્છ કરી લેવાની છે, એકદમ કોરી કરી લેવાની છે અને પછી આપણે આ અથાણું ભરી લેવાનું છે। અને જ્યારે પણ અથાણું બહાર કાઢવા માટે લઈએ તો આપણો ચમચો ચમચી એ છે એકદમ સૂકા કોરા હોવા જોઈએ, જેથી કરીને આખું વરસ આપણું અથાણું છે એ ખૂબ સારું રહે, આવું ને આવું જ રહે, બગડે નહીં। તો તમે પણ આવી રીતે ઘરે જરૂરથી બનાવજો અને આજની મારી આ રેસીપી કેવી લાગી એ પણ જણાવજો।